દેવી વાલું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં માં જાળ ધરી મારે આહેરો તારો છેંગા અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદ ના રાખજે હોનલગા હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠબા तो नमो आदि अनादि तू ही शो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही धरणी आकाश भी वो पसारे तू ही मोग माया विषे सूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती किलोले भुजालम विशालम भुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम न पानम न सेही न सेही न माता न ताता न प्राता सनेही विदेहा न देहा न रूपा न लेखी न माया न काया न साया विषेखी उदासीन गासी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखान शंखांग शंखा कहानी हरिकार शब्दम निराकार बानी न वोटा न प्रोटा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाले अभंगान गंगा भंगान जानी अनंगान अंगा सुरंगा पिसानी शिखर पे फुहारो स्वरूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो प्रौढ़ सिंधु पर झुकती पश्चिमे मध्यमा घैसियानी घटारी गने हिंद देवी तणी कमर पर चमकती दृढ़कसी तीक्ष्ण जाने कटारी पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता अने गरजती जलनिधि ज्ञान सरणी एवी भारती भौमनी वंदु तनियावड़ी धन हो धन गुजरात धरणी एवी गुजरातनी धींगी धरतीना माढोड़ाओने आम तो स्वतंत्रता दिवसना खूब खूब वधाई खोबले अने धोबले आपने वधाई आपूं छुं आजादी दिवसनी अने आजनी रढियाળી रात हेरोमां हूँ अने तमे माटीनी वातो करवा माटे माटीना गीतो दोहा संत भजनो माणवा माटे ज्यारे मळ्या छे खास करी अने अमने जे बोलाव्या छे लोटस प्रोडक्शन अने जेमनो भारोभार सहयोग छे एवा अमारा राजेश्वर गुरुजी एमनो खूब खूब आभार एमने आवो मोको आपे छे जोरदार ताळीथी आपणे વધાવી अने हूँ ત્યાંથી નીકળ્યો અને બાપાનો ફોન આવ્યો અને મને વાત કરી કે હેરો છે અમારે એમ જોઈએ તો પરબનો અખાડો બની ગયો છે અહીંયા નવરાત્રિ ખૂબ કરી છે બાપાએ એવા અમારા રાજેન્દ્રદાસ બાપા એના ચરણમાં વંદન કરી એવા જ ક્રાંતિકારી જેમના વિચારો ક્રાંતિકારી જેમનું જીવન ક્રાંતિકારી અને જેમને એક એક શબ્દ તરવારની ધારની જેમ સનાતન માટે આપણે બપોરે થોડીવાર જેને સાંભળ્યા એવા મહારાજ પુનિત મહારાજજી એમને પણ વંદન ભટ્ટદાદાને સાધ્વીજીને વંદન અને એક એવું નામ સૌરાષ્ટ્રની ધરતીમાં આજે તમારે લંડનમાં કે લેસ્ટરમાં કોઈના બંગલે જવું હોય અથવા તો આપણે એને વિલા કહીએ ઇંગ્લિશમાં કોઈના વિલાએ જવું હોય તો તમે કોઈ ટેક્સીવાળાને એમ કહી દો કે વિલાએ લઈ જાઓ તો ક્યાંય લઈ જાય તો વિલા તો કેટલા બધા હોય ને કેમ પણ પોરબંદર એવડો મોટો જિલ્લો છે પોરબંદરમાં તમે આવો અને કોઈ રિક્ષાવાળાને ટેક્સીવાળાને એમ કહો કે બંગલે જવું છે
એટલે હરમણ મુંજાના બંગલે જ લઈ જાય, બીજે ક્યાંય ન લઈ જાય ભલા માણસ. અને એમના ભાઈ એવા આજ પણ જેના પડઘા ભળે હજી પણ હોકારા દીએ, જેના હોમાઈ ગયેલા હાડ એવા ભૂરા બાપાની યાદ થાય એટલે એમના દીકરીબા અહીં પધાર્યા છે ગીતાબેન, એમનું પણ સ્વાગત કરું છું અહીંયાથી. અને બધા જ અમારા રાજુભાઈ, અમારે જગા મામા અશોકભાઈએ સરસ મજાની આમાં અમારી ગીરના જેવી મહેમાનગતિ કરાવી. મેહુલભાઈ, આપ બધાય લોક સંસ્કૃતિની વાતો મારે જે સમય આપણને મળ્યો છે એમાં કરવી છે. ગોપાલભાઈ નાની ઉંમર છે, 2.5ની મોટર 7.5ની મોટરનું કામ આપે છે, જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. ગોપાલભાઈ મજા કરાવી. અને આ સમય છે એ તમારો સમય, અમને ખબર છે બરાબર. પૈસા તો તમે ટિકિટ લીધી હોય તો બરાબર છે, પૈસો છે ને તમે ક્યાંય પણ આપો એ કમાઈ શકાય પાછો, પણ તમે જે સમય આપવા માટે અહીં આવ્યા છો ને એ સમયની બહુ કિંમત છે. તમે કદાચ કરોડો રૂપિયા ક્યાંક દાનમાં આપી દો, પાછા કમાય, પણ કોઈને સમય આપ્યો હોય જીવનમાંથી વયો ગયા પછી અરબો ખરબો આપો તો એ પાછો નથી વળતો. એ સમયની માંગ છે, એટલે સમયની કિંમત છે. એટલે અમે તમને બે ભાઈઓ વારા ફરતી આનંદ કરાવવા માટે આવ્યા છે. આપણી સંસ્કૃતિ, મેઘાણી એમ કહેતા કે 6 મહિનાના બાળકને જનેતાનું માનું ધાવણ જેટલું ગણ કરે છે એટલું જીવન જીવવું હોય તો જીવવામાં આપણું લોક સાહિત્ય ગણ કરે છે. એ લોક સાહિત્યની વાતો કરવા માટે હું અહીંયા આવ્યો છું. કાયમના માટે અમારા પ્રોગ્રામમાં કહે છે એવો કોક દીક મનીષભાઈ એવો વિચાર આવશે, એવો કોક દીક સમય આવશે તો અહીં સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. એ આપણી પરંપરા છે. હા, અને એટલા માટે શબ્દ એક શોધો, દાદબાપુ કહે છે શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે ને કૂવો એક જ્યાં ખોદો ત્યાં આખી સરિતા નીકળે. હાવ અલગ તાસીર છે ભારતની ભૂમિની, ભારતની ધરાની કેવી તાસીર છે. હાવ અલગ તાસીર છે ભારતની ધરાની, જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. મહાભારત રૂપી યુદ્ધના રોપાણ થાય ને એમાંથી જ્ઞાન રૂપી ગીતા નીકળે. અને જનક જેવા આવીને જો હળ હાંકે તો ભારતની ધરતીમાં હજી સીતા નીકળે. પણ જનક જેવા આવીને હળ હાંકે તો હજી ધરતીમાંથી સીતા નીકળે. એ ધરતીના માઢોડાઓ માટીની મહેકાને અમે માટીની વાતો કરવા માટે આવ્યા છે ને એ બધાયને ગમે. જેને આ વાતો ન ગમે એને માનવું કે ધૂળની એલર્જી છે, એને ન ગમે. મેઘાણીને કોકે પૂછેલું લોક સાહિત્ય એટલે શું, એટલે ઝવેરચંદ મેઘાણીએ કીધું અભણ બોલે અને ભણેલા સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. સરળતા બોલે અને બુદ્ધિ સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. ગામડાનું ભોળ પણ બોલે અને નગર સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. એ લોક સાહિત્યની વાતો આજે કાલે કે 50 વર્ષ પહેલાં 60 વર્ષ પહેલાં સંતવાણી અથવા ડાયરા કોકને એમ થયું શરૂ કરી આમાં તો મજા આવે એવું છે, એવી વાત નથી. માનવ સભ્યતાનું ધરતીમાંથી જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આ લોક સંસ્કૃતિની વાતોનું ઘડતર ભારત વર્ષ મેં બપોરે કીધું હતું ને અત્યારે કહી દઉં. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુડાની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, ભારત વર્ષના. આજ પણ પથ્થરો મને તમને હોકારા દે એ વાત છે. અને એ વાતો જ્યારે કરવી છે ત્યારે મજા આવે છે. એમાંય આપણા બધા ભગવાન જોઈએ આ બધા ત્યારે આપણે આપણો આધાર છે જીવન એ છે ને. જો બધું ઘણાને અમે આ બધી સારી સારી વાતો કરી, ધર્મની વાતો, રાષ્ટ્રની વાતો, ભક્તિની વાતો, સારું જીવન જીવાય એવી વાતો આપણે કરી. ઘણાને એમ લાગે એવું શું છે, આ ચાઇના હોય કે બીજો દેહ હોય, ફલાણો હોય કે અમેરિકા હોય કે આ હોય કે ત્રીજો હોય કે ચોથો, એ જીવન જીવન આનંદ કરે એન્જોય. એમ નથી. એ તો ઓલો ભૂનનો માદનામ પડ્યો હોય બપોરે, એને તમે જઈને પૂછો ને કેમ છો તો એ એમ કે એન્જોય એન્જોય. પણ જીવન શું છે, જીવન કેમ જીવાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ બોલાય, કેમ ચાહાય, કેમ પ્રેમ કરાય, કેમ આવકારાય, કેમ જીવાય અને કેમ મરાય, એ શીખવું હોય તો લોક સાહિત્યની વાતો ભારતીય જીવન શીખવું પડે. બાકી ઉલાળા મારીને જીવાય તો ગમે ત્યારે જીવાય. ભગવાન રામને લંકામાં જવું હોય તો પથ્થરેથી પાળ બાંધીને જ જવું પડે, ગમે ત્યાંથી ન જોઈએ કે રાવણ તો ગમે ત્યાંથી ઉડીને આવે હુર હટ કરતો, એમાં કાંઈ એને કાંઈ ઓલું ન હોય. કાંઈ જે બંધન છે એ બંધનની વાત. અને એ વાતો તમને ગમે એટલે આ બધા એટલી બધી સંખ્યામાં આવ્યા છે. અને એટલા હવે તો અહીંયા ગુજરાત જેવું થઈ ગયું છે, એટલા ડાયરા પછી ડાયરો છે છતાં પણ આટલી ભીડ. એમાં ગુરુજીનો બહુ મોટો ફાળો છે. આપણે વંદન કરું છું, અમારો ઉત્સાહ વધી જાય. આ બહુ મોટી વાત છે મનીષભાઈ. અને આપણે આવું બધું કરતા રહીશું. પણ મારે શરૂઆત દુહાસનથી કરવી છે. દુહાસન, સપાખરા, ગીતો, આપણા બધા આપણી વાતો એ મારે કહું. પણ મને એક ગમતી કડી બાપાને મેં કાલે મોકલ્યું હતું. અને જેના દેશમાં બેઠા છે એક વખત 78 વર્ષ 77 વર્ષ પહેલાં હોય છે કે આજના દિવસે કે આપણો દેશ આઝાદ થયો છે
અને આજ મને આ કડી લોક સાહિત્યના કોઈ અમારા કવિએ છંદમાં કીધું છે કે 14 ઓગસ્ટ 1947 ના બરાબર રાતના 12 વાગ્યા 14 ઓગસ્ટ 1947 ના બરાબર રાતના 12 વાગ્યા આમ તો એના દેશમાં બેઠા છે પણ સાચું કેવું જોઈએ તેથી ભારતીય જનોના હાકલે ભડકતા ન્યાથી ઓલા ભૂરિયા ગોરિયા જાય ભાગ્યા 14 ઓગસ્ટ 1947 ના બરાબર રાતના 12 વાગ્યા હું કાયમ કહું છું કે દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમલ મહાત્મા ગાંધીએ દેશ માટે બહુ કર્યું એનું ઋણ ભારત ચૂકવી ન શકે જે ભારતીયો હોય ન ચૂકવી એ હકીકત છે પણ બિના ખડક બિના ઢાલ કોઈ ખુરશીએ ખાલી ન કરે એટલે ઈ વેમ કાઢી નાખો આઝાદી એમનેમ ન મળે એ વાતે એટલી જ હકીકત છે દાદા આપે કીધું બપોરે હા એ વાયવત તરવરિયા સાહેબ એક ખારવાના 12 વર્ષના છોકરાથી લઈ ઓડિશામાં કથાઓ ઘણી બધી આ તો મારા સમયમાં અહીંયા કહેવું છે પણ એક કથાઓ એ જીવનની એવી પડી છે જે થોડું જીવી ગયા છે કાળની છાતીની માથે ઉજળા ઇતિહાસો લખી નાખ્યા સમયની તાકાત નથી કે એને મિટાવી શકે એવું ભારત વર્ષમાં જીવી ગયા એટલે આજ આપણે આમ આ તિરંગાને લહેરાવી શકી છીએ એટલે કહેવાનો અર્થ કે 12 વર્ષનો એક ખારવાનો છોકરો નદીમાં નાવડામાં બેઠો તો પોતાના ભાઈબંધો સાથે અને એમાં અંગ્રેજો એક ગામ ઉપર તૂટી પડ્યા અને એમાં ગામ આખું એક થઈને વાહે થયું એમ થયું કે કામ મરી જાય જે થાય પણ હવે આના કેટલોક ત્રાસ સહન કરવો અને એ વાહે થયા અંગ્રેજ પોલીસ હતા એ ભાગ્યા બધા નદીને કાંઠે આવ્યાનો 12 વર્ષનો છોકરો નાવડામાં બેઠો તો એને એટલું કીધું બેહો પ્રતાપભાઈ બેહો વાહ વાહ એટલે એને કીધું કે તારું નાવડું જે કાંઠે બાંધેલું હોય નાવ નદીમાં એને છોડી નાખીને અમને બિહારીને સામે કાંઠે પુકાડ્યા ગામ અમારી પાછળ આવે અમને મારી નાખશે અંગ્રેજોએ કીધું એટલે કીધું કે નહીં તમે અમારા દેશનું લોહી પીવા આવ્યા છો તમને મારા નાવડામાં પગ ન મૂકવા દઉં 12 વર્ષનો છોકરો જોઈજો હરિયલ ઘેરે ન હોય અને જેના ફળિયામાં કુંજર ફરે એને હોયની વાટું ન હોય કેહર બચાને કાગડા હા શૈલેષભાઈ એને કીધું કે પગ ન મૂકવા દઉં ઘડીક વાર રગજગ હાલી છે અને છેલ્લે બંદૂકની 2 ગોળી મારી ધડ 12 વર્ષના છોકરાને અંગ્રેજે ગોળી મારી નાવડામાં ઢળી પડ્યો ઢળતા કાતો લઈને નાડાને કાપી નાખ્યો એટલે નાવડું તરી ગયું ની બેહી ન હગે મરી ગયો પણ નાવડામાં પગ ન મૂકવા દીધો એવા એ બલિદાન દીધા ત્યારે ભારત આઝાદ થયો છે ભલા માણસ આવા કેટલાય બલિદાનો છે અનેક બલિદાન એની પાછળ ધર્મ માટે ઘણું બધું કરવું પડે કંઈક ઓરાતા આવે આપણે તો હટાણે મજા કરી છે વિશ્વના બધા દેશોમાં મજા પણ જેણે બલિદાન દીધા છે એની વાતો એટલે 15મી ઓગસ્ટ અને એ વાતો જ્યારે ખુમારીની વાતો કરવા માટે જ્યારે આવ્યા છે એટલે મને આમ તમારો આમ હાંકલો પડકારો મજબૂત છે એટલે મને 1-2 કડીમાં કહેવાનું મન થાય કે જો શાખો છે તૂટ જાય વો પતે નહીં હે હમ ભારતીય જે પરંપરા સનાતન પરંપરા છે આડાવડું થાય થોડુંક આપણે બહાર ગામ જઈએ એટલે બંગલામાં સોફામાં થોડીક ધૂળ સડી જાય એ આવીને પાછી ખખેરી નાખી દે એવું ને એવું થાય સનાતનને કોઈ આંચ આવી જાય એવી વાત નથી પણ મથવાવાળા મથે છે હા એટલે હું આમ મને આ નાનું એવું ગુમડા જેવું થયું ને એટલે જીવ નિયાજરી એટલે મને આમ યાદ આવતું બાપુ એક આ ગુમડું એક ઓલી ગાડીમાં ઘરી જાય માખી એક આમ અમથી થાય શરદી ઉધરસ અને એક મસર આ બધા મારી ન નાખે પણ હકે જીવવા ન દે એ વાત હકીકત છે પાછો મારી ન નાખે કાંઈ પણ હકે જીવવા ન દે એ હકીકત છે એનું કારણ કે એને નડવા અમુક જન્મમાં જ નડવા હોય એ તો જીવનમાં તમે ગમે ત્યાં જાઓ સારું કરવા માટે નીકળશો પરિવારને ભેળો રાખવા ધર્મના કામ કરવા નીકળશો તમે આવડી મોટી આ બાઇક ને કાર ને એટલા ભેળા કર્યા થયું એ તો ગુરુજીને પૂછો જ ખબર પડે કેટલા અડચણ આવ્યા હોય પણ અમારા કાક બાપુ કહેતા કે હારું કામ કરવા નીકળો કે એ બધું ન થાય એને કે તું નીકળે અમે કરી લઈશું એ તો થાય જ તમે વિવેકાનંદે કીધું છે કે તમે સવારમાં ઘરેથી સારું કરવા નીકળો રાષ્ટ્ર માટે ધર્મ માટે સારું કરવા નીકળો બપોર સુધી તકલીફ ન આવે પાછા વળી જો કેળો ભૂલ્યા છો સારું કરવા નીકળો ત્યારે જ થાય આપણે ગાય દોવાતી હોય ને ગાય જેને ઢોરને જોયા એમને ખબર હોય ગાયના આંચળમાં પકડીને ગોવાળ દોતા હોય એમાં આંચળના મોઢિયા પાસે ઈંતળી નામનું એક જંતુ થાય એ ઈંતળી એનું લોહી પીતી હોય એ આંચળના મોઢિયા પાસે ઈંતળી ચોટી હોય અને ઉપરથી દૂધની ધાર થાય ને દોવાનું ભટકાય ને ધાર તો ઈંતળી ધીરે દઈને ઉપર વહી જાય પછી બીજે મીંડે લોહી પીવા નહીતર 2 ઘૂંટડા દૂધના લે તો ગોવાળ ના ન પાડે પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય
એને તમે દૂધ પીવડાવો, એને તમે અમૃત પીવડાવો, એને એનો ધંધો જ એ છે. એની વાત નથી, પણ જેને જીવન જીવવું છે, જીવનના મૂલ્યોની જેને ખબર છે, એ મૂલ્યો જે જીવી ગયા છે એની વાતો કરવી છે મારે. મહાપુરુષોને બધાને યાદ કરવા છે, પણ દુહાસનથી શરૂઆત કરીને મને જે મોજ આવે ફરી ફરીને અમારે લોટસ પ્રોડક્શન, આમ તો પ્રતાપભાઈ બધા એમાં છે, પણ મનીષભાઈ તરવરીયો યુવાન છે ને બાપુ, ખૂબ મહેનત કરે છે. અને કેનેડાથી લઈને ઓસ્ટ્રેલિયામાં પ્રોગ્રામ કરવો હોય કે અમેરિકામાં, દુનિયાના કોઈ દેશમાં, એટલે એમને મળશો તમે લોટસ પ્રોડક્શનને, એટલે તમને એ બધી વ્યવસ્થા કરી દે છે. એટલે જે સારું કરતા હોય ને એને ધક્કો દેવો આગળ, પગ નો ખેંચીએ એટલે આપણને પરમાત્મા આપણને મદદ કરે, એ વાત એટલી જ હકીકત છે. એટલા માટે તોય ધક માર ગઢ જૂનો ગિરનાર પણ હાવજડા હે ઝડપીએ એ અમારા નમણા નરનેના. હનુમાનજી મહારાજની આપણે પ્રતિષ્ઠા કરવાની છે ને, હનુમાનજીની કહેતા હતા. અહીંયા વિદેશની ધરતીમાં થાય છે, અને આપણે છે ને ધર્મની સાથે થોડાક હાલશું ને. ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું તું 10 ડગલા હાલ, આમો 90 ડગલા માટે તૈયાર છો. ભલા માણસ એકવાર પગલા તો માંડી જો, ખબર પડે. એકવાર અર્જુન બની જાય, એકવાર એના થઈ જાય, એટલે ભગવાન એમ કે અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કી જીવની સો જીવની હમારી હે. એકવાર એટલે એ બધું થવાનું. એટલે આ દુહો પરબનો સાક્ષી પૂરે છે, બાપા બેઠા છે. એટલે કોઈને ખેતરવાડીઓ ને કોઈને ગામગરા, વાહ સાઉન્ડ સરસ વગાડો, પણ આકાશી રોજી ઉતરે એ મારો નકલાક દેવીદા. થોડા છંદ કેવા હે. શ્રાવણ મહિનો છે, ભાગવતનો ખોળો છે. પૂજ્ય દાદા જિગ્નેશ દાદા એના સ્વમુખેથી ભગવાન ભાગવતની ગંગા લહેરાવે છે. અહીંથી ગંગાની લહેર જાય છે, ને એમાં આપ બધા જ્યારે એનું પાન કરી રહ્યા છો ત્યારે મને એક ચરચરી છંદ અમારો ચારણી સાહિત્યનો, જેમ બોલિવૂડમાં બધું હોય ને, બધા જે રેપર હોય ને, રેપર, એમાં આપણા જે છંદો છે એ છંદો એટલા બધા એ બંધારણ છે, એના સપાખરા છે, છંદો છે કે એક એક શબ્દો આમ, અને એના પાછા અર્થો પણ હોય છે. જેમ બપોરે મેં કીધું એમ બ્રહ્માનંદ સ્વામી અમારો લખે છે ચરસરી છંદમાં ભગવાન દ્વારકાધીશનું વર્ણન કરતા.
એકવાર બે હાથ ઊંચા કરી નાદ કરી દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે. હા, અને જેને ન ગમતું હોય ત્યાં સુધી પડકારો પૂગે. આપણે નામ નથી લેવું કોઈનું, કોઈ દેશનું, પણ હાર 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 ભારતીય પરંપરામાં આપણું દાનની વાત આવે, આપણે ત્યાં આશ્રમની વાત આવે, આપણે સંતોની પાસે ક્યાંય પણ જઈએ તો ઠાલા હાથે ન જાવું. ભક્તોની પાસે, સંતોની પાસે, કોઈ કથાકાર હોય એની પાસે જઈએ આપણે તો ઠાલા હાથે ન જાઓ. દાનની આપણે ત્યાં બહુ પરંપરા છે. વિદુર નીતિમાં એક બહુ સરસ વાત લખી છે, મને ગમે છે. બહુ રૂપિયાવાળો હોય છતાંય, બહુ ખૂબ રૂપિયાવાળો હોય છતાંય દાન ન કરે, અને હાવ ગરીબ હોય છતાંય ભગવાનનું ભજન ન કરે. આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. બહુ રૂપિયાવાળો હોય ને દાન ન કરે, ને હાવ ગરીબ હોય છતાંય ભજન ન કરે, એનાથી મોટો અભાગ્યો કોઈ નહીં. એવી જ બીજી વાત, બહુ રૂપિયાવાળો હોય તોય ભગવાનને ભૂલે નહીં, અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને હારા ઠેકાણે દાનમાં, ચેરિટીમાં હું 1 કરોડ રૂપિયા મારી પાસે હોય ને 1 લાખ આપું, એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય ને દાનમાં એ 50 રૂપિયા આપે ને તો મારા કરતાં એ મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા, એની ટકા પ્રમાણે નોંધ થાય છે. હા, એ વાતો છે ને. એ હવે તો આપણે ધર્મ માટે પૈસા જ દેવા પડે છે કોઈ પણ જગ્યાએ. સારા અમારે જો બાપા બેઠા છે અહીંયા, હમણાં રામદેવરામાં એવડું મોટું નકલંગ ધામ ઊભું કરે છે, જેમ હરિદ્વાર છે, તોરણિયા છે, એમ રામદેવરામાં એકવાર જોરદાર તાળીથી આપણે બધા. શું કામ એમને શું, એમને તો હાચવવાળા અહીંયા રોકાઈ જાય તો 10 વર્ષ હાસું, એમ એવા સેવકો અહીં બેઠા છે. અમેરિકા જાય તો પણ આપણે જાય મારા સનાતન ધર્મનો, મારા રામા ધણીનો નેજો ફરકતો હોય અને એના સામું જોઈને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો સનાતન પરંપરા ન કહેવાય. ભલા માણસ, એ વાત છે આ. દાદા બહુ ગમ્યું, તમે ટૂંકમાં કેટલું બધું કીધું. મને એકાદો દાખલો હું અહીંયા દઈશ, કારણ કે ભારતીય પરંપરા સાથે જોડાય. આપણે દુનિયાના કોઈ દેશમાં જતા હોય, માટી છે એનું ખેંચાણ તો હોવું જ જોઈએ. અને તમારા કુળદેવતા હુરાપુરા હોય ને, ભલે વરહે 2 વરહે હાલો ને તમને અહીં ધંધામાંથી, પણ ગામડે જઈને એકવાર ત્યાં નિવેદ કરાવું, ત્યાં જાઉં, એટલું ખાલી કરતા રહો ને તો તમારી પરંપરા ને તમારી ઓળખાણ જળવાણી રહે, એટલું નક્કી કરી લેજો. આજે સંશોધનો આપણા વેદ ઉપર દુનિયાના વૈજ્ઞાનિકો કરે છે, આપણી પરંપરા ઉપર, કે જીવન આમાં છે. પૃથ્વીના ગોળાને જીવતો રાખવો હોય તો જીવન આમાં છે. બાકી બધું છે તો બધી સારી વાત છે, બધું દુનિયાની હારે હાલવું એ તો જરૂરી છે. પણ કહેવાનો અર્થ એ પરંપરા ન ભૂલાય, એ વાત એટલી જ હકીકત છે. એ પરંપરાની હારે આપણે હાલશું. એટલા માટે મારે ટૂંકમાં મને જે સમય મળ્યો એમાં ગાવું. મને ફરમાઈશો પણ ઘણી બધી છે, અને આમ સારી ફરમાઈશો છે. બાકી કાયમ કહે છે કે અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ, આપણી જે પરંપરા છે. પણ આ તો બાપુ તો એકાદી વાત એટલા માટે હું કરીને પછી મારું એમને તારા ચાલુ રાખીશ. આપણે ભારતમાં ઘણા નામના, અમુકના નામના રોડ છે, અમુકના નામના નગર હોય, પછી એના નામ બદલાવવામાં આવે. કોઈ ચિંતા કરતા નહીં, હું કોઈનું નામ લેવાનો નથી કોઈ દેશનું કે કાંઈ, મને બધી ખબર પડે છે. પણ હા, આપણે બીતા નથી, પણ બીજે કોકને ઘેરે ગયા હોય ત્યાં ડખા ન કરાય. બાકી ન્યા તો બેફામ બોલી છે. આપણે કોકનું જાળવું પડે. સુરવીર માણસ હોય ને, સુરવીર, એની વ્યાખ્યા શું ખબર? ઘણાના લગ્નમાં દાડે, બીજે ત્રીજે ફારા ઠેકાણે, બીજે ક્યાં ગમે એવડો સુરવીર હોય, પણ ન્યા કોક ઘણાને ન્યા ઠંડા થવાને તે હોય, વાહેથી કહેતો હોય મને પકડ્યો રાખજે, પછી કે મારી નાખું, તોડી નાખું, પકડ્યો રાખજે. બીજાને ઘેરે જાય ને જે હતરણો થતો હોય ને ખબર હોય કે એકલા કાંઈ નહીં થાય, પણ એકલો હોય ને બીજાને ઘેરે જાય તો નહીં, આપણે ઘેરે એકલો હોય તો જે કહેવાનું હોય કહી દેવાય. એ વસ્તુ જુદી છે. બાકી સિંહ સિંહ છે. સિંહ દિવસે હમણાં ગયો. હા, હાવજની ધરતીમાંથી આપણે આવી, તમે વિચાર તો કરો. હાવજા ડાણ છે, હાક જ્યાં સાંભળે
તમે આજ ગાંડી ગીરમાં ફરવા બાપુ મારે ગીરની એક બે વાત એટલા માટે કેવી ગુરુજી મને આ બધા જીવનની વાત આવી એટલા માટે હું આ બધી વાતોનો માણસોને અને આમે તો અમને ગમે છે જે આમાં સાંભળવાવાળા એની જ અમને મજા બાકી શાક માર્કેટના ઢોર હોય એને વરસાદારે કાંઈ લેવા દેવાનું હોય એને તો બટેટા નાખે રીંગણા નાખે ને એમાં જ હોય મેં એને શું લેવા દેવા હા એને શું લેવા દેવા એ તો બરાબર એ આહાડો આવે અને એની ઉપડી જાય ને સીધું ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોકે થાય છે મોટો દાદી માથે બુદ્ધિના તારા તુગોના બોરલા માથે વાહરી મંડાણી ચડી એક તારા એક રાજા મંડાણા ગંબારા આહા ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોકે દશવો તરાતી માથે બુદ્ધિના તારા થતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી ચડી એક તારા એક રાજા મંડાણા ગંબારા વાળા પડ તાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલોળ તપ ઢગા વાળા પૈયા કાળા નદી નાળા ફાડી નાખ્યા આળા માથે આ વરસાદની કિંમત તો જે વગડામાં હોય જે ધણ હોય એને ખબર હોય ઓલાને શું ખબર હોય એટલી વાત છે નહીં પણ જે થોડા અને સારા સરસ હાથ ન્યા જ રાખશો હું ક્યારે બોલવા માંડું અને ક્યારે ગાવા માંડું નક્કી નહીં એટલે ન્યા જ હાથ રાખશો બાકી સરસ વગાડો તમે એવા કાનજી ભૂટા કહેતા કાનજી બાપા એ તમે અમારા એવાયા થઈ ગયા છો કાનજી બાપા યાદ આવે બાપા વિંધેલા વિધાયણ વિધાવનમાં ફરે આ ડાયરાના પ્રોગ્રામમાં લોટસ પ્રોડક્શન પ્રતાપભાઈ મનીષભાઈ અને ગુરુજી બધા બોલાવે એમાં આવે કોણ વિંધેલા હોય જે વિંધાણા હોય એને જ બધી ખબર હોય અણવિંધા જનાવરની જેમ ફરતા હોય એને શું લેવા દે એકચ્યુઅલી ડાયરામાં શું મળે બોલો અમુક તો એવા હિસાબ કરે ત્યાં મળે શું ત્યાં જવાય એટલે કહેવાનો અર્થ વિંધેલા વિંધાયણ વિંધાવનમાં ફરે તારું જંતર વગાડ મારો જીવતા નાચમો ઠરે શું વાર્તાઓ છે આપણી વાતો છે આપણી પરંપરાની અદ્ભુત પણ એ આગળ જતા હું બધી તમને યાદી કરાવી પણ અત્યારે તમને હું એ કહેતો હતો કે એની વાત નથી પણ મેઘાલી જેને ખબર હોય એની વાત છે એટલે એક વાત હું આ એટલા માટે કહું છું કે નગરના નામ બદલાવાની વાત આવે શહેરના નામ બદલાવાની રોડના નામ તો હું એક વાત કરતો હું કે એક ભાઈ પોતાના હગા બાપને જેલમાં પૂરીને ભૂંડાએ મારે પોતાના હગા 3 ભાઈઓને મારી નાખે માથા કાપી કાપીને કોઈને દિવાલમાં સણી દે અને એના બાપને જેલમાં પૂરે માને જેલમાં પૂરે મરવા ટાણે એનો બાપ બોલ્યો હું નામ સાથે કહીશ હવે ઇતિહાસ અને હું ત્યાં તો ડાયરામાં બાપાને ખબર છે બધાય કાયમ કહું છું હું ઇતિહાસ સાથે જે વાત કરું કટાક્ષ સાથે જે વાત કરું એના માટે કોઈ કોર્ટમાં જાય તો આપણે તૈયાર છીએ આપણી પાસે ઓથેન્ટિક પુરાવા છે એટલું જ બોલશું આપણે હા એક માણસ 3 ભાઈઓને ભૂંડાએ મારી નાખે કાપી નાખે હગા બાપને જેલમાં પૂરે મરવા ટાણે એનો બાપ બોલ્યો તો છેલ્લી વાર બેટા ઔરંગઝેબ મને પાણી પાઈ દે થોડુંક તો પાણી પીવરાવ કે ઉસ બુઢે કો કોઈ પાણી નહીં દેગા છેલ્લે મરવા ટાણે એટલું બોલ્યો અરે ઔરંગઝેબ તું હગા બાપને પાણી વગરનો મારે છે તારા કરતા તો સનાતન હિન્દુ ધર્મવાળા હાર્યા મર્યા પછી એ પાણી પાવા પીપળે જાય છે મા બાપને ભલા માણસ આ વાત છે આ મારી વાત નથી આ તો ઓથેન્ટિક પુરાવા સાથે અને કોઈને તકલીફ હોય તો ઔરંગઝેબને પૂછે જઈને એ તો આપણે ખોટું કે આપણે તો જે છે હિસ્ટ્રી છે એ વાત કરીએ છીએ એણે કીધું કે ઈ હારા કે એને ફારસીમાં આખી કવિતા લખી છે એને મરવાટાને શાહજહાએ પોતાના દીકરા માટે કે સનાતન હિન્દુ ધર્મવાળા હરેક મર્યા પછી પીપળે પાણી પાવા જાય છે મા બાપને તું જીવતા નથી હવે આના નામના રોડ ને રસ્તા ને નગર હોય આના નામના હોય કે એક પોતાના બાપને એમ કહી દે કે મારા બાપના વચન માટે 14 વર્ષ વનમાં જવા માટે તૈયાર છું ભલા માણસ બીજો કે એની સાથે જવા માટે ભાઈ હોય ત્યાં ત્રીજો કે નંદીગ્રામમાં બેસી જાવ બાકી મારે ગાદી ખપે નહીં ચોથો કે એ બાજુ લમણો ન વાળું ચાખડિયું પૂંજીને ગાદી ચલાવે એના નામના રામના લક્ષ્મણના નામના રોડને રસ્તા હોય કે ઓના નામના નક્કી દુનિયાએ કરવાનું છે અમે તો સાચી વસ્તુ જગતના ચોકમાં મૂકી છીએ આવી વાતો કલાકો સુધી બોલી શકાય એટલી છે આ તો એક્ઝામ્પલ રીતે અમે ગાઈ છીએ પણ કૃપાનો વરસાદ વરહાવે મહાદેવ ભોળિયો નાથ અને જગદંબા અહીંયા જેટલા છે પણ એની પહેલાં ઘડીએ ઘડીએ તાલ ફેરવવા આપણે આમાં કંઈ નક્કી ન હોય પણ મને શ્રાવણ મહિનો છે એટલે વધારે હેરાન નહીં કરું 2 મિનિટ માટે નહીં 1.5 મિનિટ નહીં 1 મિનિટે નહીં પણ 30 થી 30 સેકન્ડ કે 35 સેકન્ડની આસપાસ 2
બે હાથ ઊંચા કરીને આપણે શ્રાવણ મહિનો શિવ તાંડવ દશાનંદ રાવણે લખેલું હું અહીંથી ગાઉં અને આપ બધાને આવી રીતે મને તાલ આપવાનો છે શિવ તાંડવમાં એટલા માટે જટાતળી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વ્યલમ વિતમ ભુજંગ તુંગ માલિકમ ટમાટમાટમાટમાનિનાદવં તમર્વયં ચકાર ચંડ તાંડવં તનોતુ ના શિવા શિવા જટાકટાહ સંભ્રમં ભ્રમં નીલપ નિર્જરી વિલોલવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 ગલત ભાવકે કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતીક્ષણા મમ તરાધરેન્દ્ર નંદિની વિલાસ બંતુ બંતુ રઘુર દિગંત સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદી કુચી દિગંબરે મન વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની ધન્યવાદ આભાર ઘવરાવીને ગાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું અનુવીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મરજાનું કામ નથી આહા ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામે શું આપ્યું દુનિયાને આપણે દેખ કેવું હોય જો તો ભગવાન રામ અને લક્ષ્મણ જંગલમાં એકલા હતા વનમાં હતા અને દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય રાવણ એટલે જેવો તેવો નહીં લંકા કોટ બંકા અટંકા નસંકા को दामका दमंका जैसे दुर्ग का चमंका है लगत तमाशा मोद रावण का वासा जहां घूघर घमंका धीर रंभन धमंका है लगे शूद्र हल्का शूद्र वासव का वासा त्यो गहत अकाशा मनी खंभन जमंका है नारन भनंत सुनी रावण निशान डंका हहर जात बंका सो वाका नाम लंका है ઈ લંકાપતિ રાવણ જેનીનું પત્નીનું હરણ કરી જાય તેદી વાહ સરસ તેદી રામે એમ નહોતું કીધું કે અયોધ્યા વાળાઓ જટ સેના મોકલો મારી ઘરવાળીને લઈ ગયા એમ રાડ્યું ન નાખી હાહરિયામાં ન કીધું રીસને વાંદરા બાપુ ભેળા લઈ દરિયાની છાતી માથે પુલ બાંધી અને રાવણના આખા કુળનો હુડિયું કાઢીને પાછા વહી આવે ઈ ભગવાન રાઘવેન્દ્ર સરકાર કહેવાય ઈ ભારત વર્ષનો યુવાન કહેવાય અને એના માટે મારે સપાખરામાં જો વર્ણન કરવું હોય તો ગાઢા હુકળે હઠીલા જોત ભૈરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધને પ્રકૃતિ ઘટા દીચ તને પ્રકૃતિ નડકે ચંડી ઉપાડે ગોળ પેડા મેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નથી ગાઢા હુકળે હઠીલા જોત ભૈરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધને પ્રકૃતિ ઘટા દીચ તને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડે પ્રગોળ પેડા મેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નથી પાટ ઊભી થાત હેમરા હથાટ મળે અસમાન મબેરા કુંદળા એરા બીજળા ના રાત જાત બીજ ખેડા બાટ પરણે અણી બેડા પાટ નાની નજા ગયા के भाग आज जाग जाएंगे राम आएंगे
आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम। मेरी झोंपड़ी का भाग आज जाग जाएंगे, राम आएंगे। हाँ जो केसरी के लाल मेरा छोटा सा ये नाम, जो केसरी के लाल मेरा छोटा सा ये नाम, मेरा राम जी से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम, जो केसरी के लाल मेरा छोटा सा ये नाम। मैं तो राम संग जपता तेरा ये सदा नाम। પણ ભગવાન રામની વાત આવે એટલે રામ ને લક્ષ્મણ વનમાં જ્યારે ચાલ્યા જતા હતા, જાનકીજીના હરણ થયા પછી ધીરે ધીરે હાલ્યા જતા હતા, એમાં એવો વખત આવ્યો. હા 17 ઓગસ્ટ મહેર, હા અમારા જે આ કાર્યક્રમ છે આપણો આજે 15, એવી રીતે 17 તારીખે પાછો લેસ્ટરના મહેર હોલ છે, એમાં અમારો આ કાર્યક્રમ છે, મહેર સેન્ટર લેસ્ટર. હા અને હું અને ગોપાલભાઈ સાધુ અમે બે છઈ 17 તારીખે, એટલે એમાં પણ આપ ડાયરાનો બધા લાભ લેવા માટે આવી શકશો. અને 23 અને 31 ઓગસ્ટ ગીતાબેન રબારી હેરોમાં, પાછા અહીંયા છે હેરો લેઝર સેન્ટર, એટલે અહીંયા જ છે, પાછા ગરબા છે એમના, એમાં પણ આપ બધા જરૂર પધારજો અને ટિકિટ બધા લઈ લેજો. લોટસ પ્રોડક્શન જે અમને બોલાવ્યા છે એ જ આ બધા કલાકારોને બોલાવે છે. અને 6 સપ્ટેમ્બર આપણા આદિત્યભાઈ ગઢવી છે, એમનો એરેના વેમલી અને 2 પ્રોગ્રામ છે એમને. હા હા એટલે 6 એરેના વેમલી છે અને 8 સપ્ટેમ્બર મહેર સેન્ટર હોલ લેસ્ટરમાં છે, તો એમની પણ ટિકિટ લઈ લેજો. અને કેટરિંગ સેવા માણેક ચોક દ્વારા આ આયોજન કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા મારું એકચ્યુઅલી મારું ભણતર થોડુંક ઊંચું સમજ્યા, એટલે એમાં વયો જાવ તો પાછું એવું થાય. હા એટલે રામને લક્ષ્મણ હાલ્યા જતા હતા જાનકીના હરણ પછી. મારે ગીત તરફ જવું છે પણ આ વાત અમુક એકાદી અહીં સંતો બધા બેઠા એટલે મને આમ ધક્કો મારે છે, એટલા માટે. લક્ષ્મણે કીધું પ્રભુ અહીંયા કેમ પાંદડું હલતું નથી, શાંત વાતાવરણ છે, અને આમ નદીમાં નજર કરી તો સિંહ અને હરણા હારે પાણી પીતા હતા, હરપ ને નોળિયા હારે હાલ્યા જતા હતા. જે હિંસક પ્રાણીઓ છે અને અહિંસક છે એ બધા હારે હાલ્યા જતા હતા અને ચરતા હતા. એટલે કીધું કે આ કઈ જગ્યા છે? ભગવાન રામે કીધું લક્ષ્મણ સબરીની ભક્તિ છે ને એણે પ્રકૃતિને ફેરવી નાખી છે, કોઈને મારતું નથી ભલા માણસ, એવી એની અસર થઈ છે. એ તો રામાયણની વાત છે. પણ એક થોડો પ્રકાશ પાડીને પછી મારે જે જવું છે એના તરફ. બાપા બેઠા છે અહીંયા, રાજેન્દ્રદાસ બાપા, અમારું પરબધામ બાપા. હજી વર્ષો જાજા નહીં થયા હોય, શું એ ભારતની પરંપરા છે. એક 18 વર્ષની દીકરી અમરમાં નામના, આજે હા લઈ લઈશ, ફરમાઈશ બહુ સરસ આવે, ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય, મામાને જોઈ તો આખા મોહાળની ખબર પડી જાય, ગામનો ચોરો જોઈએ એટલે આખા ગામની ખબર પડી જાય. રીધી સીધી ન્યા જ બેઠી હોય બધી. હવે અમે ચોરા ભાંગી ગયા, ચોરા ઉપર નથી જોતા, હવે બમ્પ ઉપર જોઈ. દાદા બમ્પ જે ગામમાં બહુ મજબૂત, આમ ઝીણો એવો બમ્પ હોય ને ખટક થાય, ગામ હુવાળું છે. અમુકમાં ગાડી ફોર્ચ્યુનર ઉલળે એટલે ખબર પડે ગામ અજળ લાગે, અહીંયા ધ્યાન રાખવા જેવું ખરું. એના ઉપર ખબર પડે. એમ ફરમાઈશ ઉપર ખબર પડી જાય. આપણે ત્યાં આ બધું અમુક જોવો ને, ઘણા દીકરાનો જન્મ થાય, દીકરાનો
તો આખું કુટુંબ રાજી થઈ જાય. સારી વાત છે, રાજી થવું જ જોઈએ. રાજી થઈ જાય ને પછી દાદી એમ કે અસલ મારા જેવો થયો છે. માસી આવીને કે અરે આ તો મારા જેવો જ છે, બોલતા નહીં કોઈ. એની માં કે મારા જેવો છે, પપ્પો કે મારા જેવો છે. નોખા નોખા તાણે દાદો કે સાનું મુનારો એકદમ મારા જેવો થયો છે. આમ બધા ઓલું કરતા હોય ને બરોબર એ ધીરો 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 22 વર્ષનો થાય અને અમારી મોવાની ડુંગળી બગડે એમ બગડે અને ગામમાંથી ફરિયાદો આવવા માંડે. પછી જે કહેતા હતા મારા જેવો એ બધા શું કે ખબર, આ કેના જેવો થયો એ ખબર નથી પડતી. લ્યો એ કે આખું ફરે. દુનિયા તો એવી છે, અમે ઘણીવાર કહેતા હોય દુનિયા આવી છે, બહુ મીઠા થાવ તો પી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાત ગોતવા નીકળે, હામા મળો ધક્કા મારે, એમાં રહેવાનું છે. તમે તમારી રીતે ગોઠવાઈ જજો. આ હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં જાય, લંકાને હળગાવે, પાછા આવે, વાંદરે તેડી લીધા હતા, ફૂલના હાર પહેરાવા મીડ્યા ને કૂદકા મારે, હનુમાનજીને બથું ભરી જાય ને ખંભે સડી જાય, વાહ હનુમાન બહુ સારું બહુ સારું. એનું જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી અને સુષેણ વૈદ્ય આવીને કીધું કે હિમાલયમાં તમારે સંજીવની સેલ વસેલના ઝાડ લેવા જવું પડશે તો લક્ષ્મણજી ઊભા થાય. કોકે કીધું આવી લંકા આવો રાવણ અહીંયા ક્યાં ઔષધિ નથી? કે હતી તો ઘણી, પણ ઓલો તમારો એક વાંદરું આવ્યો તો એ હળગાવ્યું ને બધું તેથી બળી ગઈ. તો જે વાંદરા ફૂલના હાર પહેરાવીને હનુમાનને તેડી લેતા હતા એ મોઢા ભૂંડા કરીને કે હળગાવવાની ક્યાં વાત જ હતી? દોઢ ડાયો એ કે લે મંડ્યા એ નહીં ફરી ગયા પાછા. એ કે ન્યા ખાલી સીતાજીની શોધ માટે મોકલ્યો ને લંકા હળગાવીને આવ્યો, એ નહીં ફરી ગયા પાછા. એટલે દુનિયા નહીં દો ન્યા, આમે કે આપણે એની વચ્ચે ધીરે ધીરે હાલ્યું જવાનું. તમે બહુ આગળ સાણકીએ તો ઘણું કીધું, એના ઉપર હાલી તો દુઃખી જ ન થાય. તમારું આ સાણકીએ તો એવું કીધું તમારે જે કામ કરવું હોય કોઈ દી પૂરું થાય ત્યાં સુધી કોઈને કહેવાનું જ નહીં. એમાં તમે બહુ સફળ થાઓ, એ હકીકત વાત છે. હા, એટલે એવી તો ઘણી વાતો, પણ કહેવાનો અર્થ મારો એ છે કે મૂળ વાત મને એકાદી વાત કરું તો મને હોજરી વળે. શ્રાવણ પવિત્ર મહિનો છે સનાતન પરંપરા માટે, અને સનાતન ધર્મના પરચમ આજે વિશ્વમાં લહેરાય છે, આપ જાણો છો. એટલા માટે આ વાત 18 વર્ષની દીકરી અમરમાં આયરની દીકરી પોતાના હાર્યા તરફથી તેડવા આવ્યા છે, વેરડું જાય છે, તે હાહુ તેડવામાં હારે છે. એ વખતે પતિ તો તેડવા ન જાય ને, પેલું આણું હાહુ તેડવા આવ્યા છે. પેલે જાણે લગ્ન તો નાનાથી થઈ જાય, પણ તેડવા જ્યારે એ મોટા થાય ત્યારે આવે. સાસુ તેડવા આવ્યા અને ગાડું ધીરું 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 હોયું જાય છે. રૂપના આભરણ જેવી, ઘણાને રૂપનું એમ થતું હોય ને અભિમાન હોય, એટલા માટે આ નાનકડી વાત. રૂપના આભરણ જેવી આયરની દીકરી, એ વેલડું છે, એ તડકો હતો, બપોરનું ટાણું, એક પરબ વાવડીનો એ વડલો, એ વડલા નીચે એ ગાડું છે એ ઉતર્યું, પોરો ખાધો, પાણી પીધું, આરે ટીમણ છે એ ટીમણ કર્યું, અને બાજુમાં આશ્રમ, એ વખતના ઝૂંપડા લાકડાનું આ એ આશ્રમ હશે. એમાં એમણે કીધું કે મારે થોડું આમ જવું છે, એટલે આપણે અત્યારની ભાષામાં કંઈ ફ્રેશ થવા જવું છે. એટલે એને હાહુએ કીધું કે આ બાજુ ન જાતી. બધાએ કીધું કે અહીંયા એક બાવો કોક રહીએ છે ને, બધાને અભડાવી મૂક્યા, બધાને ભેગા કર્યા છે. એ વખતે જે માન્યતા છે તે, પણ આમ જાય છે કે કાંઈ વાંધો નહીં, એ બાજુ જાય. એ આમ જઈ અને એ પાસા વળે કે એને જે હૃદયના તારે જે ખેંચ્યા હોય એ દીકરીને, એ આશ્રમ હતું એ બાજુ જાય છે અને વાયડેથી આમ જોઈને સાંભળે છે. 18 વર્ષની આયરની દીકરી એ અમરમાં ઘડીક પહેલાં સંસારના સપના જોતા હતા કે હું હારે જાઈશ અને એ મારો આયર સવારના પોરમાં ગાયું ભેહું દોતો હોય છે. મને કહે આયરાણી બોગરું અંબાય, હું બોગરું દેવા જાય, મરક દાંત કાઢીને એના સામું જોઈશ. ટૂંકમાં આવા બધા સંસારના સપના હું પણ મારા હાહરિયામાં મારા કુળને ઉજળું કરીશ, આવા સપના જોતી હતી. ઈ બાઈ, ઈ 18 વર્ષની દીકરી, એ એક શબ્દ સાંભળી ગઈ. એક ડોસીમાને રક્તપિત્તનો રોગ થયેલો અને દેવીદાસ બાપા એ પરબમાં એને રૂના પૂંભડા લઈ ધીરે ધીરે પચ પરું સાફ કરે છે. ડોહીમાં આખા ધ્રુજે છે, દુખે છે કરે છે, અને એ રોતા જાય ને રોતા રોતા એમ કે મને મારા કેદાર પાસે લઈ જાવ ની, મને મારા કેદાર પાસે લઈ જાવ ની. એટલે કે અમુક પુરુષોના પાપ ધોનારી જનની, મને જ તારો કેદાર ગણની. તારા એને રક્તપિત્ત થયો એટલે એનો હોગો દીકરો અહીં મૂકી ગયેલો, સેવા ન થાય એટલે એની સેવા અહીંયા કરતા હતા દેવીદાસ બાપુ. અને એ અમરમાં સાંભળી ગયા ને હળી કાઢીને ન્યા વયા ગયા. ન્યા જઈ અને અમરમાં આમ જોયું ને, ડોસીના શરીર માથે પચ પરું વયા જાય, હામું ન જોવાય એવું શરીરો, મોઢા માથે ને બધે. અને ધણેનાટી બોલી. આમ જોઈ તો બાપા અંગાર તો જલતો તો, ફૂંક મારવાની વાત હતી ખાલી. એટલે હામું જોઈને કીધું આ હા કંચન જેવી કાયાની આવી પણ દશા થાય એમ? આવું શરીર
તો એ ડોશીએ શું કીધું ખબર? તું પરણીને તારા હારે જાશો ને? કે હા. કે હું મારા ગામમાં એક દી પરણીને આવી હતી તારા જેવી સોળે શણગાર સજીને. હા હે યહી દેહરી યહી અંગના યહી સસुर का गांव. एक दी दुल्हन दुल्हन कहते थे अब रह गया डोकरी नाम. एक દી મને આખું ગામ જોવા માટે આવ્યું તું તારા જેવી હું રૂડી હતી. પણ એની આવી દિશા થાય કે હા એ તો કાયા તો આવી જ છેલ્લે તો આવી જ થાય. અને અમરમાને એટલી જ ખબર પડે કે આ દેહ છે એ ક્યારે બગડી જાય ને પૂરું થઈ જાય શરીરનું કાંઈ નક્કી નહીં. હવે હારે જવાનું ન હોય, ખંભામાં જોડી લઈને આ રક્તપિતિયાની સેવા કરીને અહીંયા જીવન પૂરું કરી દેવું છે ભલા માણસ. આટલી જ વાત છે. પછી તો ઘણું બધું એના માટે થયું. બોલવા માટે બોલવાવાળા બોલ્યા, હેરાન કરવાવાળા હેરાન કરતા હતા. અમરમાં રક્તપિતિયાના માટે ટુકડો માગવા ગામો ગામ રખડીને જોડીમાં જાય. એમાં અમુક માણસો એની વાહે ઘોડા દોડવા હેરાન કરવા. એ અસત દેવીદાસ એમ કરે ઘોડા વાહે દોડ્યા આવતા હોય. અમરમાં ઠેઠ પૂગી જાય ત્યાં સુધી ઘોડા આંબે નહીં. એનું મેઘાણીએ બહુ સારી વાત કરી છે એના માટે કે સત્ય છે ને સત્ય એ હાલીને જતું હોય પગપાળું, અને અસત્ય ઘોડા ઉપર બેહીને આવતું હોય તોય અસત્યની તાકાત નથી સત્યને આંબી હગે ભલા માણસ. એ સત્યને કોઈ દી પૂગી ન હગે, એ કોઈ દી ન પૂગી હગે. કારણ કે એની હારે ઠાકર હોય, એની હારે દ્વારકા વાળો હોય. એટલા માટે મને ગમતું મારું આ ગીત. આખી દુનિયામાં જ્યાં જ્યાં પ્રોગ્રામો હોય, ગરબાના હોય કે ડાયરાના પ્રોગ્રામ હોય, ત્યાં મારું આ ગીત ગવાય છે. આપે બધાએ ખૂબ સાંભળ્યું હોય છે. એટલા માટે અરે વોખો તો દુનિયાથી લોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારો વોખો તો દુનિયાથી લોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયામાં મીઠા ભગવાન. બાપો બાપો सागर गंभीर निर्मल जा खड़खड़ता गोमती ना नीर. चरणों पखाले जा सागर गंभीर निर्मल जा खड़खड़ता गोमती ना नीर. ने जो ठाकर नो जाना पे लहराज, मारा द्वारिका ना देवनी तो बात ज नो थाय. मिठुड़ी धरती मिठुड़ी धरती मिठुड़ी मिठड़ी मिठुड़ी धरती, मिठुड़ी धरती ना मीठा भगवान, दरिया ना फलिया मा मीठा भगवान. ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ. ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ. અવતારી જન્મી જા મોગલ માય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મારી મીઠુડી ધરતી
ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. અમારે એરપોર્ટે આવ્યા ભેગા જ જેને ત્યાં ભોજનિયા કર્યા આવ્યા પૃથ્વીભાઈ પટેલ, એમની એક ભાઈબંધ માટે મિત્ર માટે કલાકો સુધી બોલી શકાય, પણ આ ટૂંકમાં એકાદ કડી મારું ગીત છે એટલે એની ફરમાઈ છે કે મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે. ભાઈબંધ હારા રાખજો, નકર એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા પાડી નાખે એનાથી સેટા રહેજો ભલા માણસ. એવા ભાઈબંધે નહીં હારા. તમને જીવાડી દે, મિત્ર તો જીવાડી દે. એટલા માટે મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે. યાર તારી દીએ હાથે દરિયાવ મારે, યાર તારી દીએ હાથે દરિયાવ મારે. એવા ભેરુબંધ મળ્યા છે બહુ ભાવ મારે. બાપો બાપો કાન આવો તો માખણ ના માટ છે રે. આખા વ્રજ ને વાલમ તારી વાટ છે રે, આખા વ્રજ ને વાલમ તારી વાટ છે રે. કાન આવી જાવ તો માખણ ના માટ છે રે. આપણે આમ તો અગાસી ઉપર ઘોડા દોડવા જેવું છે, સમય આપણી પાસે થોડો છે, પણ મને ગમતું ગીત ભગવાન રાઘવેન્દ્ર સરકાર માટે હમણાં રામ મંદિર બન્યું ત્યારે ખૂબ ગવાતું હતું, મેં પણ ગાયું સ્ટેજ ઉપરથી ખૂબ. એટલા માટે હર ઘર મેં અબ ये कहना गूंजेगा. બાપા બાપા ભગવાન રાઘવેન્દ્ર સરકાર માટે કવિ એમ કે છે, धन है वो वानर सेना जिसने से तुमको बना दिया. राम नाम लिख कर पत्थर पर पानी में था तेरा दिया. राम भक्त हनुमान का नारा सारे जग में गूंजेगा. भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जय सिया राम.
વનરાઈમાં ઝીણા મોર બોલે આજ હેરો લેજરમાં દાદા બાબા લીલી ના ઘેરમાં લીલી વનરાઈમાં ઝીણા મોર બોલે મારા તોરણિયા ધામમાં અને મૂળ ગીત ઉપર આવું પાછો જોધાને મૂળું ના જબરાતે જોમ વાઘર ના ભલાયે તોયો તો જોમ આયા બેઠેલા બધાને એટલું કહેતો જાઉં ધર્મની ખેવના કેટલી આપણે કોઈ બિઝનેસમાં હોય કે કોઈ દેશમાં હોય ગમે ત્યાં હોય દાદા પણ મૂળ માણેક જોધાના માણેક નામના જે બારવટિયાઓ 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય ચારિત્રની જે તાકાત છે જીવનની જે તાકાત છે ને એ માનવ જીવનનું મૂલ્ય છે આપણે ત્યાં બારવટિયા એટલે કોઈની બેન દીકરી હામી આંખમાં આંખ નાખીને વાત ન કરાય વાત કરવા ખાતર જોઈ બેન કેમ છો એ વસ્તુ જુદી છે એવા 12 પ્રકારના વટ એટલે બારવટિયા બેન દીકરીને સ્પર્શ ન કરાય આંખમાં આંખ નાખીને વાત ન કરાય ગરીબને લૂંટાય નહીં ગમે એવડો દુશ્મન હોય હાથ જોડી દે એના ઉપર ઘા ન કરાય એવા 12 વટ અને બારવટિયા એવા અનેક બારવટિયા આપણે ત્યાં થયા છે આજે હમણાં ભારતમાં કંઈક ઘટના બની સમાચાર આવે છે કોઈ દીકરી ઉપર ન કરવાનું કૃત્ય થયું આવું થતું આવે ત્યારે આ વાતું જરૂરી છે જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જદી વગડામાં નીકળ્યો ને પોતાના ઘોડા ઉપર સવાર થઈને એ વખતે 18 વર્ષની દીકરી વગડામાં ઢોર ચારતી હતી જોગીદાસ ખુમાણને ઓળખતી નહોતી પણ સાંજનું ટાણું થઈ ગયું જોગીદાસ ખુમાણે પૂછ્યું કે બેટા વગડામાં એકલી ઢોર ચારે તારે આબરૂ ઇજ્જતની બીક નથી લાગતી અત્યારે એકલી છો કે ના અમારે આ બાજુ બીક નહીં કોઈની કે કેમ એને ખબર નહોતી કે આ જોગીદાસ ખુમાણ પોતે છે કે જોગીદાસ ખુમાણના બારવટિયા હાલે છે બારવટા કોના બાપની ત્રેવડ છે કે અમારા હામી ઊંચી આંખ કરીને કોઈ જોઈ શકે ભલા માણસ આ મજા છે જોગીદાસ ખુમાણના આંખમાંથી આહુડા પડી ગયા અને એણે એમ કીધું કે એ હુરજ મારું બારવટું પાર પડે ન પડે એનું મને કાંઈ પરવા નથી મને મારું કુંડલા મળે કે ન મળે પણ આવો વિશ્વાસ રાખીને દીકરીઓ વગડામાં એકલી ઢોર ચારે ને એની આબરૂ કાયમના માટે હાચવી લેજે એથી વધારે મારે બીજું કાંઈ નથી જોતું એ વાત છે એમ અહીંયા મૂળ માણેક ને જોધા માણેક કોડીનાર ગામ ભાંગવા જાય છે અને એમાં ગામ ભાંગે છે બારવટિયાઓ મૂળ માણેક હાથમાં બંદૂક લઈને ઊભા છે ચોકમાં એમાં નગર શેઠનો એક 8 વર્ષનો દીકરો મોરહાર ગળામાં હાચો પહેરેલો પગમાં હોનાનો તોડો પહેરેલો અને રમતો રમતો નીકળી ગયો નગર શેઠનો દીકરો બારવટિયાના માણસોએ પકડી લીધો કાઢી દે ઘરેણા કાઢી દે એમાં એની માં ગોતતી ગોતતી નીકળીને આમ જોયું તો પોતાના એકના એક દીકરાને બારવટિયાએ પકડી લીધો હવે એને એમ કે આ તો મારી નાખશે માની રાડ ફાટી ગઈ દીકરાનું નામ હતું માધવ એટલે માએ શું કીધું એ બેટા માધવ એને હાર આપી દે એને ઘરેણા આપી દે તને મારી નાખશે માધવ માધવ હું તને બીજા લઈ દે એને જટ આપી દે એ બારવટિયા છે મારી નાખશે એને આપી દે માધવ માધવ અવાજ મૂળુ માણેક નામના બારવટિયાના કાને પડ્યો મૂળુ માણેકની રાડ ફાટી ગઈ એ ભાઈ ઇનકે છડી દે ઇન જો નાલો માધવ આય માધવ અછા જો પે ભાઈ એને છોડી દે એને લૂંટાય નહીં એનું નામ માધવ છે અને માધવ દ્વારકા વાળાનું નામ છે એને લૂંટાય નહીં ભલા માણસ એને છોડી દે એનું નામ માધવ છે નામ ઉપર આટલી અસર પડતી હતી એટલે નામે હારા જાળવી રાખશું એના માધવ હતું બાકી ચિંટુ પિન્ટુ હતો તો પેલા ડોક મરડી નાખત મને કાંઈ નામ આરે વાંધો નથી સારું પણ આમ અમુક મજા આવે અમુક બેનનું નામ કેવું હોય ખબર રિંકી પિંકી ને એવું હટાણે વાંધો નહીં 80 વર્ષ ના થાય તો અહીં કોકને બોલાવો હોય તો અમારા રિંકીમાં આવ્યા હતા એ બાજુ એમ તો થોડુંક ફેર તો પડી જાય ને એને એના ઉપર મુગલે આઝમ ફિલ્મ 1960માં બન્યું ને એમાં દિલીપ કુમારને એના જે કે આસિફ ડાયરેક્ટર હતા ને એમણે મોજડીમાં હાચા હીરા ટાંક્યા હતા દાદા શું કામ એ ખબર મોજડીમાં હાચા હીરા ટાંકેલા ને ઘણાએ કીધું કે આ ખોટા ખર્ચા કરો હવે મોજડીમાં હીરા છે એ કોણ જોવા જાય અને કદાચ જોવે તો માને કોણ કે આ હાચા હીરા મોજડીમાં છે ફિલ્મમાં આવા ખોટા ખર્ચા કરો છો તેથી કે આસિફે કીધું તું બીજી દુનિયાને દેખાડવા નહીં પણ દિલીપ કુમાર દિલ્હીનો શાહજાદો બનીને આવશે આ મોજડી પહેરીને એને તો ફિલિંગ આવશે ને કે મારી મોજડીમાં હાચા હીરા છે એટલે શાહજાદાની ફિલિંગ આવે એટલા માટે હીરા ટાંક્યા છે એમાં ભલા માણસ
તમે જીવન જીવો. તમે જે એટલે આપણે ત્યાં આપણી ભારતીય પરંપરામાં જે પહેરવા પોશાક તમે એ આખું જોવો ને તો ભલે હમર ને ભમરનું ઊંચા ઊંચી ગાડીઓ આવે એમાં વરરાજો જાય તો જોવે મજા આવે, એ વાત સારી વાત. પણ ગામડાના બળદગાડામાં જેને હણગારેલા બળદ હોય ને એ જાન નીકળે ને તો પોણા ગામને જોવા માટે આવવું પડે. એ કાંઈ એ જૂનું છે, એ જૂનું છે. એટલે કહેવાનો અર્થ મારો એટલો છે કે એ પરંપરા છે એટલે એ ન ભૂલાય. ઈશ્વરથી જેટલા નજીક રહો ને. જૂના જમાનામાં એક રાજાને સાધુ સંતની સેવા કરે, કોઈ માણસ મોટો માણસ છે, હવે રાજા હોય કે નકરો મોટો માણસ હોય, મોટો માણસ સેવા કરે સાધુ સંતોની. એમાં એક સંત એને પ્રસન્ન થઈ ગયા કે માગી લે શું જોઈ તારે, તું બહુ સેવા કરે. એ કે બીજું કાંઈ નથી જોતું. પણ એ બાપુ એવા હતા સાધુ કે એને પશુ પક્ષીની ભાષા એ સમજતા, એવી પાસે વિદ્યા હતી. એ વિદ્યા મને શીખવાડો તો કે તો એના માટે સમય આપવો પડે. જેટલો સમય આપ્યો છે એ સમય ત્યાં રોકાણા. એ બધું એની શીખી ગયા અને એ માણસ ઘરે વયો ગયો, બધું ખબર પડી ગઈ એને. પછી તો એનો ઉપયોગ કરવા માંડ્યો. એ કેવી ખબર, પશુ પક્ષીને જે ઘટના બનવાની હોય ને અગાઉ ખબર પડી જાય. એટલે એ માણસ એની ભાષાઓ સમજ્યા કરે. એમાં બે કૂતર્યા વાતો કરતા હતા. એ કે આ આપણો ગરધણી છે ને એની ઓલી હારામાં હારી ભેંસ છે ને એ 2-4 દી મરી જવાની, તો બીજે દી ભેંસને વેચી નાખી. બીજે દી એટલે તો પૈસા પાકી ગયા. થોડાક દી થયા ને તો બીજું કોઈ પંખી વાતો કરતું હતું કે આપણે અહીં જે આ માળો કર્યો રહી છે ને ત્યાં ઓલો રહે છે ને એના બળદ એક છે ને એ મરી જવાનો, તો વેચી નાખ્યો. એમાં એક પછી એક ખબર પડતી કે એવું કંઈક ને કંઈક વેચી નાખે. એમાં એક દી 2 બિલાડીઓ વાતો કરતી હતી. એ કે આ ગરધણી નહીં આપણે જેને ત્યાં રહી, તો આ એ કે 15 દી મરી જવાનો. આને મૂંઝાણો, હવે શું કરવું? બાપુ પાસે આવ્યો. બાપુ બચાવી લ્યો કે ક્યાં હોયા? અરે એ કે મને 2 બિલાડી વાતો કરતી હતી, હું 15 દી મરી જવાનો છું, હવે હું શું કરું? બાપુ કે બેચ દો. બહુ મોટી વાત છે કે બેચ દો, આ વેચી નાખો. કે હું મને કેમ વેચું? કે તે ઈમાન વેચી નાખ્યું, ખાનદાની વેચી નાખી, તે બધું વેચી નાખ્યું, ઈમાનદારી વેચી નાખી, તે ન વિશ્વાસ વેચી નાખ્યો, હવે હું ત્યાં વેચવામાં બાકી રાખ્યું છે. એની વાતો નથી. પણ આવા આપણે ત્યાં બારવટિયાઓ હતા. એટલા માટે જોધાને મૂળું ના જબરાને જોમ, વાઘેરના ફાલાએ તોડ્યો તો જોમ, પલવેલો મરતાને ઓખો રંડાઈ, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. સાહિત્ય છે એ દરિયો છે. આપણું સાહિત્ય ભજનો સંતવાણી કલાકોની કલાકો સુધી એમાંથી જેને જીવતરમાં જીવવું હોય એ જીવે અને એમાંથી જેને જોતું હોય લઈ લે. એ વાતો થયા કરે. તમે જેમ બોલ્યા કરો એમ આવ્યા કરીશું. વાર્તાઓ માંડી તો એક વાર્તામાં અમે કલાકો 1 કલાક 1.5 કલાક એક જ વાર્તા હાલે એવી વાર્તાઓ અમારી પાસે છે. એ ભૂતકાળની વાતો છે, એ આગળના જીવન જીવવા માટેની વાતો છે. થઈ શકે પણ એટલું માન આપણે એટલું જ સમયને પણ આપવું જોઈએ. સમયને જે વર્તી જાય ને આપણે ત્યાં કહેવાય સમો વર્તે સાવધાન. એટલે એ સમય પ્રમાણે આપણે પૂરું કરવાનું છે. એટલે છેલ્લે સપાખરું રામબાળાનું સપાખરું થોડી યાદી બપોરે પણ મેં કરી હતી અહીંયાથી. અને એ રામબાળાને છેલ્લો બારવટીયો રામબાળો થયો. અનેક વાતો છે એમની પણ એને લડાવતા અમારા ગીગા બારોટ સપાખરા ગીતમાં ચારણી સાહિત્ય આવે છે. દુનિયામાં આઈનો ઇંગ્લેન્ડનો જેમ્સ કર્નલ ટોડ એ ઇન્ડિયામાં આવ્યો ભારતમાં અને એમણે લખ્યું છે કે દુનિયાની માલિકો કોઈ જ્ઞાતિના નામ ઉપર સાહિત્ય હોય તો એ ચારણી સાહિત્ય એક જ છે. બાકી લોક સાહિત્ય, શિસ્ત સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય, પણ ચારણી સાહિત્ય બાપુ એ ચારણોના નામ ઉપર છે. એનું આ સપાખરું છે એ ચારણી સાહિત્યનું. એટલા માટે ગીગા બારોટ કહે છે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ સુટા પાંગ બોલ ગામડામાં થયા હાથ બાગ નાની સુટા દી ગામ કાળા સુટા પે નાગ જાને સુટા નાસ નાન કે
વેર જાગા પાડવાળા ચાળા પૂર મોજાળા મુઢેળા વાહે વાદળારા નોર ભાડે ભાડે તાળી બંધુ તાળી પાગારા हमारे जेतसीभाई हमारे बंसी फिल्म स्टेट जूनागढ़ थी अहीं आव्या ने जोरदार ताळीओथी वधाવો सरस मजाना विडियो शूटिंग बधाय करे छे એટલા માટે बड़े ताળી બંદૂક કાળી પાગારાણ તોરંગને કે કાણા જણે की गाड़ी ठाणे की पाखरा गाड़ी ठाणे की जरदा खाक बूटिया जो तार कांड ठाणे के सिंधु मारा ठाणे के बूटिया रो ठाणे के मामला हुरा करे मार पार कना हनुमान भगवान હનુમત ધમવાને રોગા ઢાળો ધમ હાલા ભરી હાલા બાળા ઢાળા થોડી આવી શેકી અને ઢોળે દીએ ગામડામાં લોકો વાને પડે ઢાળા મારી ધમરોળી વાળા કર્યા અને હવે ગીત ગાવામાં હરહર આવે ન્યા ઊંચા હાથ કરી ન્યા હું પૂરું કરીશ બે હાથ ઊંચા કરીને હરહર મારી યારે કરજો હરહર આવે ત્યારે ઘણી બધી ફરમાઈશો છે પણ બધી કાંઈ એક પ્રોગ્રામમાં ન લેવાય હવે એવું હોય તો લેસ્ટરમાં આવી જાજો 17 તારીખે ત્યાં આપણે પૂરી કરશું બરાબર મેર હોલમાં હા એટલા માટે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 सत सनातन धर्म की भारत माता की नमः पार्वती पति हर हर महादेव के है प्रेम नीवातों यही तो आवा कोक प्रेमियों जाने अनजाने प्रेमी नाई जीव हैडाना आ प्रेम आठीला ई तो हाड हम खावे रे એકવાર બધા પોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ અને ભરપૂર તાળીથી આમનું સન્માન કરો. ગુજરાતના બે રત્નો અને આ રત્નોને આ કાર્યક્રમ માટે લોટસ અને સિદ્ધાશ્રમ જે બે સંસ્થાઓ દ્વારા જે કાર્ય થયું છે એ સંસ્થા માટે નથી પણ તમારા સમાજ માટે એ કાર્યક્રમ જે થયો છે આજનો કાર્યક્રમ જે થયો છે એ આપણા માટે નથી પણ આપણા દેશ માટે આજની આ ભક્તિ જે થઈ છે એ આપણા માટે નથી પણ શ્રાવણ મહિનાના ભગવાન શિવજી માટે એટલા માટે દરેક યુવાનો જે આપણા લોટસના છે હું લોકોને એટલું જ કહીશ કે જીવનની અંદર દરેક વસ્તુ મળે કે ના મળે પણ લોટસની જેમ હસતા રહેજો બાકી સિદ્ધાશ્રમ સાથ છે સિદ્ધાશ્રમનો એક નિયમ છે જો સીધા ચાલે એના માટે સિદ્ધાશ્રમ વાંકા ચાલે એના માટે પછી હવે એ શબ્દ હા વાંકા જે દિલથી કામ કરે એના માટે દિલ અને દિમાગ લગાવે એના માટે પછી આપણે મહાદિમાગ લગાવી શકીએ છીએ પણ
આ છોકરાઓ લેસ્ટરથી મનીષ, આ પૃથ્વી, આ બધા જે કામ કરે છે એ કોઈ કોમ્પિટિશન માટે કામ નથી કરતા. એ લોકોનો સંકલ્પ છે કે આપણી ગુજરાતની, ભારતની સંસ્કૃતિ અનેક નવા નવા કલાકારોના માધ્યમથી તમારા ઘરમાં પહોંચે, એટલા માટે સિદ્ધાશ્રમ એની સાથે છે. બીજી વાત, આપણા ગુજરાતની અંદર કે ભારતની અંદરથી જે પણ વ્યક્તિ, કલાકાર, કથાકાર જે પણ આવે, બધાને સાથ આપજો. જે પણ આયોજક હોય એની ચિંતા નહીં કરતા, કારણ કે આપણે કોઈકના પગ ખેંચશું, એક દિવસે આપણા કોઈ ખેંચશે. અને આ સંકલ્પ તમે લઈને જજો. શ્રાવણ મહિનો છે. આ ડાયરો એટલા માટે નથી કર્યો કે કંઈક પૈસા બનાવવા માટે. આ ડાયરો એની ટિકિટ 30-35 પાઉન્ડ રાખી હતી કે ભાઈ ખર્ચા નીકળે, પણ પછી અમે બધાએ વિચાર્યું કે આ ડાયરો એક દિલથી ભગવાન ભોલેનાથ અને આપણા ભારત દેશના એક ઇન્ડિપેન્ડન્ટ ડે સેલિબ્રેશન માટે આપણે કર્યું. અને આવા રત્નો કલાકારો જે ગુજરાતથી આવીને 1-2-3 કલાક તમારી સામે, હજુ તો રાત્રે 1 વાગ્યા સુધી તો પણ એ લોકોનો પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ છે તમે સવારમાં મારી સાથે એક તો આ રસ્તામાં હતા, બપોરે કથામાં હતા, રાત્રે ડાયરામાં છે, તો કાલે તમારું શું થશે? અને એટલા માટે આપણે 11 વાગે એટલા માટે વિરામ આપ્યો કે તમે લોકો, અમે બધા જઈએ પછી આ હોલવાળા અહીંયા ક્લીન કરે ને કાલે કથાની તૈયારી કરે. નહીં તો ઘણા કહેશે કે 15 પાઉન્ડ 20 પાઉન્ડ આપ્યા તો એને માટે આ શું છે. હા, બધાને એ વિચારે છે 10 મિનિટ વધારે ચલાવે, પણ આપણે રાજભા ગઢવી 10 મિનિટ ચલાવી નહીં શકે, કારણ કે અડધો કલાક ખેંચી લેશે. પણ એ વાંધો તો તમને નથી, પણ વાંધો પછી કાલ માટે બીજો વાંધો પડે. એટલા માટે જેને પણ આગળ સાંભળવું એ લેસ્ટરમાં 17 તારીખે કાર્યક્રમ છે, અને એ 17 તારીખના કાર્યક્રમમાં દરેક લોકો પધારજો. ને ત્યાર પછી ગીતાબેન રબારીનો કાર્યક્રમ અહીંયા છે, એના માટે અમે 1 કલાક પહેલાં બંધ કર્યું કે તમે એ કાર્યક્રમમાં પણ આવી શકો અને સપોર્ટ કરી શકો, કારણ કે એ પણ એક ગુજરાતનું રત્ન છે. અને આવા કલાકારોની સાથે આ સંતો અહીંયા ઉપસ્થિત છે. રાજેન્દ્રદાસ બાપુ તોરણિયા, હું પોતે ગયો છું જ્યારે એમણે ફાલ્ગુની પાઠકને બોલાવી હતી ત્યારે, અને એ હેલિકોપ્ટર ઉતાર્યું, અડધો કલાક પછી પાછું હેલિકોપ્ટર ઉપાડી દીધું, કારણ કે પબ્લિક એટલી થઈ ગઈ હતી કે ત્યાં માણસો રમી ના શકતા હતા. રાજેન્દ્રદાસ બાપુ કોઈ દિવસે પોતાને કોઈ પણ જાતના કોઈ કાર્યક્રમ કરીને ફાળો નથી ઉઘરાવતા. એ સાધુ એક એવા પ્રકારના સાધુ છે, એ પોતે એ વિચારે કે હું પોતાનું જીવનની અંદર કોઈ પણ એવું કાર્ય કરું જેના માધ્યમથી જે ફંડ મળે એનાથી હું ધર્મ કરું. અને આજે ગુજરાતની અંદર હું તમને કહું, હરિદ્વારની અંદર 7 સ્ટાર આશ્રમ બનાવ્યું હોય તો આપણા રાજેન્દ્રદાસ બાપુએ. રામ મંદિર બન્યું, રામ મંદિર પછી ત્યાં 3.5 એકર જગ્યા લઈ અને ત્યાં એક પોતાનો આશ્રમ બનાવી રહ્યા છે. રણુજામાં બનાવી રહ્યા, ક્યાં નથી, મુંબઈમાં પણ છે. એટલે એવા સંતના દર્શન તમને કરવા માટે આ એક ડાયરોનું આયોજન કર્યું છે. મારા ચૈતન્ય શંભુ મહારાજ જે સવારે આવ્યા એમણે સાંભળ્યું જ હશે કે મૂળદાને પણ એક આત્મા નાખી દે, એવું એનું પ્રવચન હોય છે. અને પ્રવચનને આશીર્વચન હોય છે. માણસ વિચાર કરો કે ભાષણ અને આશીર્વચનમાં ફરક શું? તો કે ભાષણ શબ્દ ક્યાંથી આવ્યો? તો ગલીમાં કૂતરાઓ એ શું કરે? એ કે ભોંસે, અને એમાંથી ભાષણ શબ્દ આવ્યો. એટલે સંત ભાષણ નથી કરતા, આશીર્વચન આપે છે. એટલે એમનું આશીર્વચનમાંથી આપણે એક ચેતના જે મળી, અને આપણે વિદેશમાં રહીને દરેક ભારતીયોને એક ચેતના લઈને જવાનું છે કે આપણે આપણા દેશ માટે છે. આપણો દેશ એ આપણી જન્મભૂમિ છે, અને જે દેશમાં રહીએ છીએ આપણી કર્મભૂમિ છે. આ બંનેનું સન્માન કરીને ચાલશું તો ભગવાન આપણને સાથ આપશે. કલાકારો જે બધા અહીંયા પધાર્યા છે એમને પણ એકવાર તાળીથી સન્માનિત કરશું. કારણ કે મોર તો સારો હોય, પણ મોરના જે પીછા હોય ને એનાથી મોર વધારે સારો દેખાય. તો આ કલાકારોએ પણ ઘણી મહેનત કરી છે. તો દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ.
તમે થોડા 1-2 કલાકથી બેઠા હતા, થાકી ગયા હશે, એટલા માટે તમને બધા ઊભા કર્યા. તો દરેકનો ખૂબ ધન્યવાદ. આવતીકાલે કથાનો વિરામ છે, દરેક પધારજો. 17 તારીખે શ્રાવણ મહિનો ચાલે છે, તો સુંદરકાંડનો પાઠ સિદ્ધાશ્રમમાં સાંજે 7:30 વાગ્યાથી છે, સંસ્કાર ટીવી પર લાઈવ છે. ત્યાર પછી 28 તારીખથી 3 સપ્ટેમ્બર શ્રાવણ મહિનાની અમાસ, એ આપણે જે રીતે અયોધ્યામાં રામ મંદિર બન્યું એ જ રામકથા કરવા માટે અયોધ્યાથી પંડિત ગૌરાંગી ગૌરી અહીંયા બેઠા છે, તો એ રામકથા કરશે. તો સિદ્ધાશ્રમમાં એ પણ તમારા માટે સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પછી આપણે નવરાત્રિમાં પાછા 3 ઓક્ટોબરથી અહીંયા મળીશું. બીજી અગત્યની વાત, ગીતાબેન રબારીનો પણ કાર્યક્રમ અહીંયા છે, વેમ્બલી એરિનામાં પણ છે. તો આપણે રેસ્ટોરન્ટમાં જઈને 100-200 પાઉન્ડ ખર્ચી નાખીએ છીએ આપણા માટે, પણ આપણા સમાજ માટે કોઈક આવી ટિકિટ લઈને સપોર્ટ કરજો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. નમઃ શિવાય.